જૂનાગઢ માંગરોળ અને ચોરવાડ ખાતે નગરપાલિકા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા તમામ મતદાન મથકો ઉપર સ્ટાફને રવાના કરવામાં આવ્યો છે। નગરપાલિકા ચૂંટણીના કુલ 43 બૂથ છે, જેમાંથી 24 જેટલા બૂથો સંવેદનશીલ મનાઈ રહ્યા છે, જ્યારે ચોરવાડ ખાતે 22 જેટલા મતદાન મથકો અતિ સંવેદનશીલ મનાઈ રહ્યા છે। સંવેદનશીલ મતદાન મથકો ઉપર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વધારાનો પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે। આવતીકાલે યોજાનારી ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। પાલિકાની ચૂંટણીની તૈયારી કરવામાં આવી રહી છે। માંગરોળમાં એમ.એન. કંપાણી કોલેજ જે છે ત્યાં અમારો સ્ટ્રોંગ રૂમ છે અને આજ રોજ ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી, જેમાં ડિસ્પેચિંગમાં ઝોનલ ઓફિસર અને પ્રેસિડિંગ ઓફિસરની ટીમ સાથે એને સ્ટેશનરી કિટ અને EVM આપી અને એને બંને રેસ્પેક્ટિવ બૂથ ઉપર મોકલવામાં આવી હતી। અમારે પાસે માંગરોળ નગરપાલિકામાં ટોટલ 46 પોલિંગ સ્ટેશન છે, જેમાં 17 લોકેશન છે અને એને સાથે સાથે 46 પોલિંગ સ્ટેશનમાં 24 જે છે ક્રિટિકલ બૂથ છે। અમારા ક્રિટિકલ બૂથ ઉપર અમે વધારે પોલીસ બંદોબસ્ત રાખ્યું છે અને એને સાથે AROને સાથે રાખી એની વિઝિટ લેવામાં આવી છે। એને સાથે સાથે ટોટલ રૂટ જે છે 8 છે ઝોનલ ઓફિસરને સાથે ત્યાં એની ટીમ ત્યાં મોકલવામાં આવશે અને મારી માંગરોળ નગરપાલિકાને લોકોથી વિનંતી છે કે તે લોકો આ 16 તારીખના રોજ મતદાન મથક ઉપર આવે અને શાંતિપૂર્વક મતદાન આપશે।